વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનું ગામનું આશરે 3000 વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરેલ હોય તે ગૌચર દબાણ ખુલ્લું કરવા માટે 2008થી સરકારી તંત્રને રજૂઆત કરતા આવેલ. અનેક વખત માલધારીઓ પોતાના પશુધનને લઈને ટીડીઓ ઓફિસે રજૂઆત કરવા આવેલ, પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનું પેટનું પાણી હલતું નથી. ત્યારે કાલસારી ગામના માલધારીઓ 7 તારીખથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. ઉપવાસ આંદોલનના આજ 6ઠ્ઠા દિવસે ઉપવાસી ખોડાભાઈ તેમજ કરસનભાઈ મુંદવાની તબિયત લથડતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે સારવાર અર્થે ખસેડેલ હતા. ત્યારે વિસાવદર સરકારી તંત્ર માલધારીઓના આંદોલન કચડવા માટે પોલીસ તંત્રનો સહારો લઈને માલધારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. ત્યારે માલધારીઓ પણ પોતાની માંગને લઈને અડશે. જ્યાં સુધી કાલસારી ગામનું ગૌચર ખુલ્લું નહીં થાય અને ભૂમાફિયાઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું મીડિયાને જણાવેલ છે. રામભાઈ લાખાભાઈ મેવાડા અમે કાલસારીથી આવીએ અને અપ્પામાંથી બેઠા છીએ. આજે 6 દિવસ થયા, કોઈ તપાસ કરવા નથી આવ્યો. અમારો ધારાસભ્ય અહીં જોવાય નથી આવ્યો અને અધિકારી લોકો અમને અંદર બરકીને ધમકાવે છે કે તમે પોલીસ સ્ટેશને મૂકી આવો, કે અહીંથી તમારો ઉછાળા બાંધી ગયો, અહીં બેહતા નહીં, એવી રીતે અધિકારીઓ અમને અહીંથી ધમકાવે છે. તો અમારે જવું ક્યાં? તો સરકાર પાસે અમારો હક માંગીએ છીએ. અમે કોઈ પાસે લઈ લેવાનું નથી કરતા કે અમારે લઈ લેવું છે, અને લેખિતમાં બધાય આપેલ છે, છતાં કોઈ ખાલી નથી કરતું. કામ બધું અત્યારે બંધ છે, માપણી બંધ છે અને સર્વે કરવાનું બંધ છે, બધું બંધ છે. અને ખોટા જવાબ દઈએ કે આજ કરીએ કાલ કરીશું. સાહેબ એમ છે કે અહીંથી વ્યા જાઓ ભાઈ, અહીંયા અમારી હેદમાં બેહવું નહીં. તમારી માગણી શું છે? માંગણી અમારી છે ગૌચર ખુલ્લું કરી દી, એવું અમે 2008 વાતથી એને રજૂઆત કરતા આવી છીએ. અને એ લોકો અમને કાગળ ઉપર લેખિતમાં દે છે પણ કંઈ કરતા નથી. આજે તમારી મિટિંગ હતી, એમાં શું થયું? આજે મિટિંગમાં અમને કાંઈકના ધમકાવતા હતા મામલતદાર સાહેબની કે આમ તમે વ્યા જાઓ ઘરે અને આ ખાલી અમારે 10 દી પછી કરી દઈએ એવું કહે છે. એવું કોઈ કરી નથી દેવાના અને ધમકાવે છે કે અમે પોલીસ સ્ટેશન કહી દઈએ, અમારી હદમાં ન બેહવું. અમે એની હદની બહાર તો બેઠા છીએ, અમે એની હદમાં નથી એ છે, છતાંય અમે બહાર બેઠા તોય અમને કહે છે કે અહીંથી વ્યા જાઓ. તો મામદાર છે પણ અમે મામદાર